હા, અમે આજે રજૂઆત કમિશનર સાહેબને એ કરવા આવ્યા હતા કે ગઈકાલે રામનવમી હોય અને અમે ગૌશાળા નગરપાલિકા સંચાલિત ગૌશાળાની મુલાકાતે જતા ત્યાં એવું કહેવામાં આવ્યું કે ભાઈ અહીંયા કોઈને આવવા દેવાનું પરમિશન છે નહીં અને અંદર આવવાનું નહીં રજા વગર. એટલે અમે પૂછ્યું ભાઈ કેને રજા લેવાની, કે તો ભાઈ અહીંયા જે સાટી કરીને છે દિલાવર સાટી નગરપાલિકાના કહેવાતા પશુ ડૉક્ટરે એવું એને કીધું કે ભાઈ કોઈ પણ આવે તો તમારે મારી પરમિશન લેવાની. એ વગર મને મારા ફોન કે મને રજા વગર આવવાને એટલે અમે આજે કમિશનર સાહેબને મળ્યા. એ બાબતે કમિશનર સાહેબને રજૂઆત કરી કે ભાઈ નગરપાલિકાની કચેરી હોય, સાર્વજનિક હોય, કોઈની પ્રાઇવેટ પ્રોપર્ટી હોય નહીં, એટલે એના માટે કોઈ રોકી શકે નહીં. એટલે સાહેબે કીધું કે એ બાબતે યોગ્ય કરશું. જો ન જવાનું થતું હોય, કોઈ આવવા ન દેવા તો નગરપાલિકાની કચેરીમાં પણ બારોબાર જે તે અરજદારોને આવતા હોય કામ બાબતે તો એની પણ પરમિશન લઈને આવવા દેવા પડે. એટલે પ્રાઇવેટ પ્રોપર્ટી નગરપાલિકાની કચેરી કોઈની હોય નહીં, એટલે ત્યાં પણ જવા માટે કોઈ અટકાવી શકે નહીં. અને બીજી રજૂઆત અમારી એ હતી કે અત્યારે ત્યાં પકડેલા ઓર્ડર પકડેલા ગૌવંશો છે એ 1000થી 1200ની સંખ્યામાં છે, તો એને પૂરતું ખાવાનું હજી પણ નથી આપતા. એને શેડ બનાવવા માટેની પણ વાતો કરે છે, તો પૂરતા શેડે પણ નથી એને બનાવી આપતા અને પૂરતું પાણી નથી મળતું. એ બાબતે અમે અત્યારે રૂબરૂ કમિશનર સાહેબને વાત કરતા કમિશનર સાહેબે એવું કીધું કે તાત્કાલિક ધોરણે વહેલાસર અમે એની કામગીરી કરશું. અત્યારે 1200 નંદીઓની આસપાસ છે સંખ્યા. દિવસમાં ખાલી 2 ટાઈમ 700 મણ જેવો ચારો એની અત્યારે કર્યો છે, જે એની ઓછામાં ઓછો ચારો કહેવાય. એને ઓછામાં ઓછો 1200 મણ દિવસમાં 2 વાર જો આપવામાં આવે ને તો એને પૂરું ખાવાનું મળી રહે. અને પાણી નગરપાલિકાનું દિવસમાં 2 વાર જાય છે ને પાણીના ટાંકા માત્ર ને માત્ર અત્યારે જે નદીઓ રાખ્યા ત્યાં માત્ર 3 અવેડા જ બનાવેલા છે. તો અમારી માંગ એવી છે કે 10થી 12 પાણીના અવેડા બનાવવામાં આવે, 15-20 શેડ બનાવવામાં આવે. ને એ રજૂઆતે કરી કે નગરપાલિકા જો બજેટ હમણાં આટલી ગ્રાન્ટ કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવતી હોય તો ગૌશાળાની ગ્રાન્ટ કેમ નહીં? ને ગૌશાળાની અગાઉ પણ કરોડોમાં ગ્રાન્ટ પાસ થઈ ગયેલી જ છે. તો આ ગ્રાન્ટ છે એ 2 પગવાળા નંદીઓ ચરી ગયા કે શું, એ કઈ પ્રશ્ન છે? તો નકર તો અહીંયા કંઈક કામ તો થવું જોઈએ ને. અવારનવાર માથાઉટ કરતા અને રજૂઆતો કરતા થોડું કામ થાય, પાછું હોતું એને એવું થઈ જાય. એટલે અહીંયા સામાન્ય રજૂઆત માટે પણ અમારે અહીંયા આવવું પડે. ને ગૌશાળા બાબતને જે ગ્રાન્ટો છે તો ગ્રાન્ટના નગરપાલિકા કોઈ વાપરતી જ નથી. એ બાગ બગીચામાં કરોડો રૂપિયા વાપરે છે ને એની ગ્રાન્ટ મંજૂર થાય ને આની ગૌશાળાની ગ્રાન્ટ મંજૂર પહેલાં અગાઉ થઈ ગયેલી જો થતી હોય તો એ પૈસા જાય છે ક્યાં, એવો મારો પ્રશ્ન. તો સાહેબે કીધું હું જોવડાવી લઈશ, એવો પ્રશ્ન અત્યારે આપ્યો ને ત્યાં કોઈ જઈ ન શકે એ બાબતે. હા, એ માહિતી પણ ત્યારે કદાચ નગરપાલિકા પ્રમુખની શાસન હોય ત્યારે કદાચ ભાગ બટાઈ થઈ ગયો હોય, કદાચ એવું પણ કદાચ બની છે. કારણ કે એ ગૌશાળા બાબતની તો કોઈ ત્યાં સુધાર વધાર થયા જ નથી એ ગ્રાન્ટ બાબત. હા, તો એની એવું અત્યારે પ્રજાપતિ સાહેબે એવું કીધું કે બેઠકમાં તો મને ખ્યાલ નથી, પણ એ જે હતા એમાં કેતનભાઈ ગજર કરીને હતા, પછી અર્જુનભાઈ મોઢવાડિયા હતા, એવા આગેવાનો બધાને એની ઉપસ્થિતિમાં એવું જાણવા મળ્યું હતું પ્રેસ મીડિયાથી ને બીજાથી કે ભાઈ કરોડો રૂપિયા એને ભેગા કરી લીધા છે. તો એ કરોડો રૂપિયા છે તો એ પણ ક્યાં ગયા કંઈ ખબર નથી, કેના હસ્તું હશે ને એનો હિસાબ કોણ રાખતું હશે એ ખબર નથી. ત્યારે જાહેરાત મોટી મોટી કરી હતી અને એ સામાજિક સંસ્થાવાળાએ એવું કીધું હતું કે ભાઈ એટલા ને એટલા કરોડ ભેગા થયા છે. ને અમને એ લોકોએ કીધું કે તમે ક્યાંય હવે નગરપાલિકામાં ન જતા, તમે અમને એવો કંઈ પણ ઇસ્યુ હોય નગરપાલિકા તમે અમને રજૂઆત કરજો. તો હવે એ લોકોએ પણ અમને કંઈ જવાબ નથી આપતા. એને કીધું ભાઈ અમારું કંઈ હવે હાલતું નથી, હવે તમે નગરપાલિકાને કહો. એટલે હવે પાછી નગરપાલિકા ચાલુ કર્યું. ગૌશાળા ખાતે રજૂઆત એવી હતી કે ત્યાં પ્રાણીઓ માટે પૂરતા પ્રમાણમાં શેડ બનાવવામાં આવે, પીવાના પાણીની વ્યવસ્થા કરવામાં આવે અને પૂરતો ઘાસચારો આપવામાં આવે. આ બાબતે મારે જણાવવાનું કે જે અંદાજે 900થી વધારે અત્યારે ત્યાં કેટલ રાખવામાં આવેલા છે, એના માટે પૂરતો ઘાસચારો ખરીદી અને રોજે રોજ પૂરો પાડવામાં આવે છે. ત્યાં અમારી પાસે સૂકું ઘાસ પણ ઉપલબ્ધ છે, તેમજ અમુક દાતાઓ દ્વારા પણ રોજે રોજ ત્યાં લીલું ઘાસ પૂરું પાડવામાં આવતું હોય છે. ત્યાં પીવાના પાણીની વ્યવસ્થા માટે અવેડા બનાવવામાં આવેલા છે અને અવેડામાં પણ અહીંથી પાણીની ટેન્કર દ્વારા ત્યાં પાણી પૂરું પાડવામાં આવે છે. આમ ઘાસચારા કે પાણી માટેનો કોઈ પ્રશ્ન નથી. અત્યારે ઢોરની સંખ્યા વધવાથી શેડની વધારાના શેડ બનાવવાની જરૂરિયાત ઊભી થયેલ છે. ગત વર્ષમાં ત્યાં ઘણા મોટા પ્રમાણમાં શેડ નવા બનાવવામાં આવેલા છે અને હવે નવી જરૂરિયાત જણાય છે. એના માટે એસ્ટિમેટ બનાવવાની કામગીરી ચાલુ છે અને એસ્ટિમેટ થયેથી તુરંત એની પ્રક્રિયા કરી અને જે નવા શેડ જ્યાં જરૂર છે ત્યાં બનાવવાની પણ કામગીરી કરવામાં આવશે. આ જે સમિતિ છે એ અમારા નાયબ કલેક્ટરની અધ્યક્ષતામાં છે, એટલે હાલ એમના અધ્યક્ષતામાં કેટલી બેઠકો થઈ મને હાલ ફિગર યાદ નથી, પણ એનો આંકડો પછીથી આપવામાં આવશે. અને ત્યાં કેટલાક દાતાઓ દ્વારા અગાઉ દાન આપવામાં આવેલ એ અંતર્ગત ત્યાં લોખંડની બેરિકેડિંગ ઊભી કરવામાં આવેલ છે અને કેટલાક લોખંડની બેરિકેડિંગ બનાવી અને ઘાસચારો સરળતાથી આપી શકાય એના માટેની વ્યવસ્થા ઊભી કરવામાં આવેલ છે. દાનનું મેન્ટેનન્સ કોણ કરે છે? એ અમારી પાસે ડેટા નથી.
આ લોકોને એવી રજૂઆત હતી કે ગૌશાળામાં પ્રવેશ માટે મંજૂરી લેવી, તો ખરેખર એમાં શું હોય છે નિયમ? ત્યાં ગૌશાળા છે, એમાં ઘણા આપણે મોટી સંખ્યામાં ઢોર રાખવામાં અગાઉ જે કેટલની સંખ્યા હતી એ પ્રમાણેના પૂરતા શેડ જે તે સમયે બનાવવામાં આવેલા. હમણાં ઢોર પકડવાની જે પ્રક્રિયા છે એ વધારે વેગવંતી બની છે, એના કારણે ઢોરની સંખ્યા વધવા પામેલી છે અને એના જે સંખ્યાના આકલન કરી અને નવા જે શેડ બનાવવાના છે એના માટેની સૂચના પણ આપી દેવામાં આવેલ છે અને એસ્ટિમેટ પણ બનાવવાની કામગીરી હાલ ચાલુ છે. કેટલા સમયની અંદર બની જશે? એ તો લગભગ 2-3 મહિનાનો સમય લાગે.